એક મસ્ત વાર્તા. એક પિતા જેને એક દીકરો છે. હવે એ દીકરાને એ પિતા ભણાવે છે, ગણાવે છે, મોટો કરે છે અને ત્યાં સુધી એને જોબ ઉપર પણ લગાડી દે છે. જોબ ઉપર લાગી ગયો એટલે હવે ખાલી એક જ બાકી હતું કે એને પરણાવવાનું કામ. છોકરી પણ ગોતી રાખી હતી. હવે એ જ છોકરો એક દિવસ પોતાના ભાઈબંધના લગ્નમાં ગયો. હવે એના ભાઈબંધે પાર્ટી પ્લોટમાં બહુ સારી રીતે ધૂમધામથી લગ્ન કર્યા હતા, કારણ કે એના પિતા પૈસાવાળા હતા. હવે આ છોકરાના પિતા એટલા પૈસાદાર નહોતા, તો પણ ઘરે આવીને કહે છે કે હું લગ્ન કરીશ પણ પાર્ટી પ્લોટમાં ને ધૂમધામથી જ કરીશ, બાકી હું લગ્ન કરવાનું નથી. પિતા આગળ ધડ કરે છે, એવી માંગણી કરે છે. ગમે એમ કરીને એ પિતા પાસે પાર્ટી પ્લોટમાં જ લગ્ન કરાવડાવે છે અને એટલા પૈસા ઉડાડે છે. હવે એ પિતા પાસે પૈસા નથી, છતાં વ્યાજે લઈ એના દીકરાની ઈચ્છા પૂરી કરે છે. ત્યારે બાપ કઈ કહી નથી શકતો અને પોતાની દીકરાની ખુશી માટે કરી પણ દે છે. લગ્ન થઈ ગયા, વર્ષો વીત્યા. હવે એ છોકરાની ઘરે એક નાનકડો છોકરો આવ્યો, ભણી ગણી મોટો થયો, એના પણ લગ્નનો સમય આવ્યો. હવે એ છોકરો એ પોતાના બાપ પાસે એવી માંગણી કરે છે કે પપ્પા, મારા ફ્રેન્ડે છે ને હમણાં ડેસ્ટિનેશન વેડિંગ કરી, મારે પણ ઉદયપુરમાં જઈ અને આવી રીતે ડેસ્ટિનેશન વેડિંગ કરવી છે. તમે ગમે એ કરો, હું કરીશ જ, અને પૈસા બધા તમારે જ ચૂકવવા પડશે, મારી પાસે તો ક્યાં કઈ છે. ખૂબ સમજાવ્યો પણ એકનો બે ન થયો. ત્યારે સાહેબ એ બાપને એટલે એ છોકરાને પોતાનો બાપ યાદ આવે છે કે જે તે વખતે જો મેં મારા બાપને આવી રીતે હેરાન ન કર્યો હોત ને પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા માટે, તો કદાચ આજે મારો દીકરો મને આમ ન કહેત. આ વાર્તા આપણને શું શીખવે કે સાહેબ, માતા પિતા આપણને મોટા કરે ને ત્યાં જ એને પોતાનું જીવનનું સર્વસ્વ આપને આપી દીધું એમ સમજવું. એની પાસે બહુ ઝાઝી અપેક્ષાઓ ન રાખવી, કારણ કે એ પેટે પાટા બાંધીને આપણને મોટા કરે છે. આપણા શોખ છે તો એ આપણે પૂરા કરવા જોઈએ, કારણ કે મા બાપના પૈસાથી જરૂરિયાત પૂરી થાય, શોખ નહીં. આપને લગ્ન કરવા ગમે છે ધૂમધામથી, તો સામે આપણી પાસે એટલા પૈસા હોવા જોઈએ, પછી કરવા જોઈએ. માતા પિતાના કરોડોના રૂપિયા જે છે ઉડાડી નાખો અને પછી એની કાંઈ કિંમત ન રાખો તો યોગ્ય ન ગણાય. તમારું આ વાત વિશે શું કેવું છે? મસ્ત વાર્તા. એક માં એ પોતાના દીકરાને કહે છે કે બેટા, સામેવાળા પુષ્પા કાકી છે ને એ મને કહેતા હતા કે તમે તો ખૂબ ભાગ્યશાળી છો, તમારો દીકરો કેવો ડાયો છે, એક વસ્તુ માંગો તો બે લઈ દે. તો દીકરો કહે છે, મમ્મી હું એ દિવસો કેમ ભૂલું કે હું જ્યારે નાનો હતો ત્યારે પપ્પા તો જતા રહ્યા હતા, તે પારકા ઘરના કામ કરી અને મને મોટો કર્યો છે, ભણાવ્યો છે. મને એ સમય પણ યાદ છે કે મને પકવાન જમાડી તું રાત્રે પાણી પી અને ભૂખે પેટ સૂઈ ગઈ છો. ત્યાં સુધી મને યાદ છે તહેવાર આવે તો મારે નવા કપડાં પહેરવા હોય, મને નવા કપડાં અપાવી અને તે ફાટેલી સાડીમાં પણ તહેવારો મનાવ્યા છે. મને હજુ એ પણ નથી ભૂલાતું કે કોલેજનો ફી ભરવાનો સમય હતો, પૈસા ઘરમાં હતા નહીં, ત્યારે સૌથી કિંમતી હાર જે હતો, જે તારી પાસે એકનો એક યાદી રૂપે હતો, એ પણ તે મને આપી દીધો હતો. ત્યારે તે એવું કહ્યું હતું કે બેટા, હાર તો બીજો થઈ જશે પણ તારું ભણતર છે ને અટકવું ન જોઈએ. અને એ સમય દરમિયાન પરિવારના સભ્યો આપણા અમીર હતા, છતાં કોઈએ મદદ નહોતી કરી, તને ગણતા પણ નહીં, છતાંય તેની સામું ન જોયું. તે એવું વિચાર્યું કે મારે મારા દીકરાની જિંદગી સુધારવી છે, એટલે મારે આવું કદાચ સહન કરવું પડે ને તો પણ ભલે. એ દિવસો પણ તે કાઢી નાખ્યા અને અત્યારે મને અહીંયા એટલો કાબેલ બનાવી દીધો કે આ બધું કરી શકું. તો હવે કદાચ હું તને રાખું તો કઈ નવી નવાઈ નથી કરતો, એ મારી ફરજ છે અને એમાંથી હું કોઈ દિવસ ઋણમુક્ત નહીં થઈ શકું. આ વાર્તા આપણને શું શીખવે સાહેબ કે તમે ગમે એટલું કરી લો ને સાહેબ, મા બાપના ઋણમાંથી તમે મુક્ત થવાના જ નથી. અને સાહેબ, જેને ભૂખે પેટ હોય અને તમને પકવાન જમાડ્યા હોય અને જો એને તમે ભૂલી જાઓ તો મને એવું લાગે છે આપણા પર ધૂળ પડી કહેવાય. તમારો વાત વિશે શું કેવું છે? એક મસ્ત વાર્તા. એક વખત એક કોલેજમાં એક પ્રોફેસર સાહેબે બધા વિદ્યાર્થીઓને કહ્યું કે આવતીકાલે ફાધર્સ ડે છે ને, તો બધા પોતપોતાના પિતા વિશે એક પેજમાં લખીને આવજો. બધા લખીને આવ્યા. એક વિદ્યાર્થી લખીને ન આવ્યો. એની બુક વાંચવામાં આવી તો નીચે ખૂણામાં ભગવાન લખ્યું હતું.
સાહેબે પૂછ્યું કે તે કેમ ખાલી ભગવાન જ લખ્યું? તો છોકરાએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. છોકરાએ એવું કહ્યું કે સાહેબ, મારા પિતા મારા માટે ભગવાન છે, અને ભગવાન વિશે શું લખવું અને ક્યાંથી લખવું ને એ જ મને નહોતી ખબર પડતી, એટલે મારું પેજ કોરું જ છે. અને કોરું એટલા માટે છે કારણ કે નાના હોય ને ત્યારે ચાલતા તો બધાય શીખવાડે, પણ કેમ ચાલવું ને આ દુનિયામાં એ મારા પિતાએ શીખવાડેલું હતું. આ દુનિયામાં બધા બોલતા શીખવાડે, પણ બધાની વચ્ચે કેમ બોલવું ને એ મારા પપ્પાએ મને શીખવાડેલું. સમાજમાં લોકો તો બધાય રહે છે, પણ એ લોકો વચ્ચે કેમ રહેવું ને એ મારા પિતાએ શીખવાડેલું. ત્યાં સુધી કે વ્યવહાર તો બધાય કરે છે, પણ બધાની સાથે કેટલો અને ક્યાં અને કેમ વ્યવહાર કરવો ને એ મારા પિતાએ મને શીખવાડ્યું. મારે કોઈ સફળ વ્યક્તિની સ્ટોરી વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે મારા માટે સફળ વ્યક્તિ એ મારા પિતા જ છે. જ્યારે દુનિયાના બધા ખૂણેથી હું હારી જાઉં ને સાહેબ, ત્યારે મારા પિતા મારા ખભે એકવાર ખાલી હાથ રાખે ને, પછી ભલે ને સાહેબ આખી દુનિયા સામે હોય, પછી હું જીતી જ જાઉં અને જીતી જ જાઉં. આ વાર્તા આપણને એ શીખવે કે સાહેબ દુનિયા આખી ભલે હામી હોય, પણ ખાલી આપણો બાપ આપણી ભેગો હોય ને, પછી ભલે દુનિયા એકલી હોય તોય લડી લઈએ. એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરાને પૂછવામાં આવ્યું કે તું સફળ થયો એનું કારણ શું? ત્યારે જવાબ આપે છે કે મારી માં. કેમ? કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. મારા પિતા એટલું કમાતા ન હતા. એક વખત મારી ફી ભરવાનો સમય થયો, પૈસા ઘરમાં હતા નહીં. મારા મમ્મી બીજાના ઘરના કામ કરે, એમાંથી પૈસા કમાયા, છતાંય ફી ભરાણી નહીં. છેલ્લે અંતે ઘરમાં જે જૂના વાસણો હતા ને એ વેચી અને મને ભણાવ્યું. પરિવારમાં મારા મમ્મીને ઘણો ત્રાસ પણ આપતા. બધા લોકો ખૂબ જલસા મારી રહેતા. મારા મમ્મીને બધું સહન કરવું પડતું. ઘરમાં પાણીની વ્યવસ્થા બધી પૂરી હોય, છતાંય કપડાં ધોવા માટે મારા મમ્મીને નદીએ જવું પડતું. કઈ વસ્તુ લેવી હોય તો થેલીમાં અંદર સંતાડીને લઈ જવી પડે, કારણ કે એ જોવે તો પણ ઝઘડે અને એમ કહે કે તમે કેમ આવી રીતે રહ્યો છો. એટલો ત્રાસ આપે. હવે એક વખત જ્યારે મારી પરીક્ષા હતી, હું પાસ થઈ જાઉં એના માટે મારા મમ્મીએ માનતા રાખી હતી કે તું પાસ થઈ જા ને તો એટલા માટે આપણે એક કામ કરીએ, બાજુમાં એક માજી રહે છે ને, બા રહે છે ને, એને છે ને આપણે મહિનાનું થોડું ઘણું અનાજ કરિયાણું આપી દઈએ. તો આપી દઈએ ને તો જેના કારણે આશીર્વાદ લાગે ને તું પાસ થઈ જાય ને તારું ભણતર પૂરું થાય. અમે દેવા ગયા, દઈને આવતા હતા ને ત્યાં અમારા ઘરના એક સભ્ય જોઈ ગયા, મારા બા જોઈ ગયા, એટલે તરત ખીજાવા લાગ્યા, તરત કહેવા લાગ્યા કે આ તો શું કરે છે, આવું અહીં નહીં ચાલે, આ તારા ઘરે ચલાવજે, અહીંયા હું હલાવીશ જ નહીં, વગેરે વગેરે કીધું. મારા મમ્મીને એવું થયું કે હું બધું મૂકી અને જતી રહું. એ સમય દરમિયાન એને મારું મોઢું આડું આવ્યું અને મારા થકી રહી ગઈ, કારણ કે એને ખબર છે કે મારે મારા દીકરાને ભણાવવાનું હજુ બાકી છે. અને મને ભણાવ્યો, બધું સહન કર્યું અને અત્યારે મને એટલો કાબિલ બનાવ્યો કે મહિનાનો ₹1,00,000 કમાઈ શકું. તો હવે વિચારો જી, હું કેમ એ દિવસો ભૂલું કે જ્યારે કાંઈ નહોતું છતાં મારી માએ મને રાજાની જેમ સાચવી અને મોટો કર્યો છે ને એ સુધી પહોંચાડ્યો છે. તો આ દિવસો હું વિસરી ન શકું. આ વાર્તા આપણને શું શીખવે? સાહેબ ગમે એટલા મોટા થઈ જાઓ ને, ગમે એવી પદવી મળી જાય ને, એ પદવી માતા પિતાને કારણે જ મળે છે. એની કદર કરીએ ને તો આખી દુનિયા આપણી બાજુ થશે. બસ ખાલી એક ઘરે રાજી રહેવા જોઈએ, પછી દુનિયા તો તમારી હારે થશે ને થશે જ. આવું આપણા વડવાઓ કહી ગયા છે. એક મસ્ત વાર્તા. એક વ્યક્તિના સ્વપ્નમાં ઈશ્વર આવે છે, એટલે ભગવાન પાસે એ પ્રાર્થના કરી અને કહે છે કે ઈશ્વર મને શક્તિઓ આપો. એને પહેલી શક્તિ માંગી કે મને ડહાપણ આપો. તો ભગવાન કહે છે કે તારા દાદા છે ને એ તને હર હંમેશ ડહાપણથી કેમ જીવવું ને એ શીખવાડશે. પછી એને બીજી શક્તિ માંગી, સમૃદ્ધિ. ત્યારે ઈશ્વરે કહ્યું કે તારા પિતા છે ને એ તને શીખવાડશે કે સમૃદ્ધિ કેવી રીતે આવે અને કોઠાસૂઝ કેવી રીતે વાપરવી અને વિવેક કેવી રીતે કરવો, કર્મમાં નિષ્ઠા રાખી અને ધન કેમ કમાવું એ તારા પિતા તને શીખવશે. પછી એને ત્રીજી શક્તિ માંગી કે મને હિંમત આપો. તો ભગવાને કહ્યું કે હિંમત માટે હું તને તારી માં આપું છું, કે જીવનમાં જ્યારે તું હિંમત હારી જા ને ત્યારે તું તારી માં સામું ખાલી એકવાર જોઈ લેજે, પછી જોજે દુનિયા જીતી જઈશ તું. પછી એને ત્રીજી શક્તિ માંગી, ધીરજ. ત્યારે ઈશ્વરે કહ્યું કે જ્યારે તારામાં ધીરજ ખૂટે ને
ત્યારે તું તારી દાદી પાસે જાજે. એ ધીરજ કેમ રાખવી ને એ તને શીખવશે. પછી એને ચોથી શક્તિ માંગી, પ્રેમ અને કરુણા. ત્યારે ઈશ્વરે કહ્યું કે પ્રેમ અને કરુણા માટે હું તને તારો આખો પરિવાર આપું છું. જ્યારે તું દુઃખી થાઈશ ને ત્યારે તને તારો પરિવાર પ્રેમ અને કરુણા એટલું આપશે કે તારું જીવન પાછું હસતું ખીલતું થઈ જશે. આ વાર્તા આપણને શું શીખવે કે સાહેબ, હિંમત, ધીરજ, ડાહપણ, સમૃદ્ધિ અને પ્રેમ અને કરુણા જે આપી શકે ને એ માત્ર પરિવાર જ છે, બીજું કોઈ નથી. ઈશ્વર બધી જગ્યાએ નથી પહોંચી શકતો ને એટલે જ પરિવારના સભ્યોને બનાવ્યા છે. એનું ખાલી માન જાળવીએ અને એ જે આપણને શીખવે છે એ શીખીએ એટલે લગભગ આ બધી જેટલી આપણી શક્તિઓ જોઈ છે ને એ બધી લગભગ મળી જશે. એક મસ્ત વાર્તા, એક બેન જે ગુરુવારના દિવસે સવારે મંદિરે દર્શન કરવા જાય છે. તે ચણાની દાળ ધરે છે અને બારે નીકળે છે તો યાદ આવે છે કે આજનો દિવસ દાન કરવા માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે, કારણ કે ગુરુવારનું દાન સૌથી શ્રેષ્ઠ હોય. એટલે સૌથી પહેલા મકાઈના ડોડા લગાવ્યા, ત્યારબાદ તેને પંખીને ચણ પણ નાખી. પછી એને કંઈક નવું શરૂ કરવું જ હતું. પછી એને એવું વિચાર્યું કે એક કામ કરું, આજથી દર ગુરુવારે બપોરે કોઈ એક ભૂખ્યા માણસને જમાડી અને પછી જ હું જમીશ, એવો હું નિયમ લઈશ અને જ્યાં સુધી ઈશ્વર કરાવે ત્યાં સુધી આ હું કામ ચાલુ રાખીશ. એને શરૂઆત કરી. થોડા જ સમયમાં એના ઘરવાળાને એક નવો બિઝનેસ સૂઝ્યો. એને મકાન નહોતું તો એને લોન ઉપર એક મકાન પણ લઈ લીધું. માત્ર 2 જ વર્ષ એ બેને આ કામ સતત ચાલુ રાખ્યું. 2 વર્ષમાં તેનો બિઝનેસનું આખું સેટઅપ પણ અલગ સરસ મજાનું થઈ ગયું અને મકાનની બધી જે લોન કે જે કાંઈ બાકી હતું બધું પૂરું થઈ ગયું. અને ઉલટાનું એની પાસે ધન પણ એટલું થઈ ગયું. જેટલી સુવિધા જોતી હતી આ બધી મળી ગઈ. શું કામ? કારણ કે એને પોતાનું ગુરુવારનું જે પુણ્ય કમાવાનું કામ છે ને હિસાબે એને ચાલુ રાખ્યું. આ વાર્તા આપણને શું શીખવાડે કે નાનું કામ છે ને એ મોટી સફળતા અપાવે. તમે આજે કોઈને 2 રૂપિયાનું દાન આપો છો તો કઈ વસ્તુ લઈ રહ્યો છો ને તો આવનાર વર્ષોમાં એ કેટલા લાખમાં કન્વર્ટ થઈ જાય ને સાહેબ ખબર નથી. એટલે ખાલી એટલું જ કરો કળિયુગમાં કે બસ તમારાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થઈ શકે એટલું લ્યો. બાકી જો જ્ઞાનથી લક્ષ્મીજી મળતા હોત ને તો કેટલાય જ્ઞાની છે જે હજી એમના માટા મારે છે અને કેટલા એવા લોકો છે જેની પાસે કાંઈ જ્ઞાન નથી છતાંય પોતે અમીર અને ધનવાન છે. શું કામ? એનું પુણ્ય મોટું છે. સાહેબ, તમારું આ વાર્તા વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.